નમસ્કાર મિત્રો વિધવા બહેનોને મળે છે 15,000 રૂપિયા તથા વારસદારને 1 લાખ રૂપિયા મળે છે। આ વિડીયોને મિત્રો આખો જુઓ। અહીં લાઈવ અરજીની રીત બતાવેલી છે તથા કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આ બધી જ વિગત જણાવેલી છે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી અને આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી જે મહિલા છે એ યોજનાનો લાભ મેળવી શકે છે, જે અંતર્ગત સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવામાં આવે છે। અને મિત્રો, આ યોજનાનો જે લાભ છે એ 1 વર્ષ સુધી આપવામાં આવે છે। ત્યારબાદ મહિલાએ પુનઃ લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર લેવામાં આવે છે અને દર વર્ષે આ જુલાઈમાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે। વિધવા મહિલાઓ સમાજમાં સન્માન રીતે જીવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। હવે મિત્રો, વિધવા પેન્શન યોજના માટે પાત્રતા કઈ કઈ છે તે જોઈએ તો મિત્રો, 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની કોઈ પણ વિધવા બહેન આ યોજનાનો લાભ મેળવી શકે છે। વિધવા બહેન જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોય અને 1,20,000 કુટુંબની આવક હોય તથા શહેરી વિસ્તારમાં 1,50,000 કુટુંબની આવક હોય તે અરજી કરી શકે છે। ભારતના નાગરિક હોવા જોઈએ અને મહિલાએ ફરીથી લગ્ન કર્યા ન હોવા જોઈએ। વિધવા પેન્શન યોજના માટે દસ્તાવેજ કયા કયા જોઈશે તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, બેંકની પાસબુક, પુનઃ લગ્ન કર્યા નથી તે અંગે તલાટીનું પ્રમાણપત્ર, આ બધા ડોક્યુમેન્ટ જોઈશે। હવે મિત્રો, વિધવા બહેનને અરજી કેવી રીતે કરવાની છે તો જે ફોર્મ છે એ ડિજિટલ પોર્ટલ ઉપર ઓનલાઈન મળી રહે છે। ફોર્મ ભરીને તેના ઉપર તલાટીના સહી સિક્કા કરવામાં આવે છે। ત્યારબાદ સામાજિક કલ્યાણ કચેરીએ તેને યોગ્ય દસ્તાવેજો સાથે આપવાનું રહે છે। હવે મિત્રો, આમાં ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે આપણે જોઈએ તો મિત્રો, અહીં ફોર્મનો નમૂનો બતાવેલો છે અને અહીંયા ઉપર લખેલું છે કે વિધવા સહાય માટે જે અરજી કરે છે એટલે કે એના જે પતિ છે એ અવસાન થયાના તારીખથી 2 વર્ષની અંદર તમે અરજી કરી શકો છો અને અરજીપત્રક જે તે પ્રાંત અધિકારીને મોકલવાનું રહેશે। આ યોજના નીચે 18 થી 40 વર્ષની ઉંમર અને 40 ઉપર 60 વર્ષ સુધીની ઉંમરની નિરાધાર વિધવા બહેનો જેનો પુત્ર પુખ્ત વયની ઉંમરનો ન હોય તેઓ અરજી કરી શકે છે। હવે પહેલાં તો અહીંયા તમારે નામ લખવાનું છે। આ જે ખાલી જગ્યા છે એમાં તમારું નામ લખવાનું છે। પહેલાં તો અહીંયા અટક લખવાની છે, પછી પૂરું નામ આવશે, તમારે પતિનું નામ આવશે અને પિતાનું નામ આવશે। તમારો ધર્મ જે હોય તે લખવાનું છે। અહીંયા જ્ઞાતિ જે હોય તે લખવાની છે। ઉંમર, વર્ષ, જન્મ તારીખ આ બધું અહીંયા લખવાનું છે। ઓળખનું નિશાન અહીંયા લખવાનું છે। પાકું સરનામું એટલે કે ઘર નંબર, શેરી, મહોલ્લો, ગામ, તાલુકો, જિલ્લો, પોસ્ટ ઓફિસ, પિનકોડ નંબર આ બધી જ વિગતો ભરવાની છે। ગુજરાત રાજ્યમાં તમે કેટલા વર્ષથી વસવાટ કરો છો તે ખાલી જગ્યામાં લખવાનું છે। પછી અરજદારની પોતાની આવક હોય, ખેતી, ઉદ્યોગ, નોકરી, ઘર ભાડું આવતું હોય, વ્યાજ, ડિવિડન્ડ, પેન્શન આવક વગેરેથી થતી કુલ વાર્ષિક આવક રૂપિયા અહીંયા દર્શાવવાની છે અને અંકમાં અહીંયા દર્શાવવાની છે। પછી તમારે ડિક્લેરેશન આપવાનું છે કે મારા પતિશ્રી, તમારા પતિનું નામ અહીંયા લખવાનું છે। તારીખ એટલે જે તારીખના રોજ અવસાન પામ્યા હોય તે તારીખ લખવાની છે અને ગામ અહીંયા લખવાનું છે। પછી આ ગામે કુદરતી અકસ્માતે મૃત્યુ પામ્યા છે તેમની જન્મ તારીખ લખવાની છે ખાલી જગ્યામાં અને મૃત્યુના દિવસે તેમની ઉંમર ખાલી જગ્યા વર્ષ થાય છે ખાલી જગ્યામાં એ લખવાનું છે। પછી તમારા ઘરમાં
જે સભ્યો હોય તેમની વિગત અને આર્થિક સ્થિતિ આ બધી ખાલી જગ્યામાં લખવાની છે કે જેમ કે અહીંયા ક્રમ આપેલા છે તો અહીંયા તમારે નામ લખવાનું છે, તમારા પુત્રનું નામ હોય, સાસુ સસરાનું નામ હોય વગેરે. પછી તેમની અહીંયા ઉંમર દર્શાવવાની છે. અરજદાર સાથે શું સગપણ થાય છે તે અહીંયા લખવાનું છે. ધારો કે પુત્ર હોય તો અહીંયા પુત્ર લખવાનું છે, સસરા હોય તો અહીંયા સસરા લખવાનું છે, અહીંયા સાસુ હોય તો સાસુ લખવાનું છે વગેરે. પછી દરેક જણે શું અભ્યાસ કર્યો છે તે બધું અહીંયા લખવાનું છે. ધારો કે તમારા પુત્રએ કોઈ ગ્રેજ્યુએશન કરેલું છે તો અહીંયા ગ્રેજ્યુએટ લખવાનું છે. આવકનું સાધન અહીંયા દર્શાવવાનું છે. કુલ વાર્ષિક આવક અહીંયા દર્શાવવાની છે. પછી આ અગાઉ તમે આર્થિક સહાય મેળવેલી છે કે કેમ તેની વિગત અહીંયા લખવાની છે. જો હા હોય તો હા લખવાનું છે અને ના હોય તો ના લખવાનું છે. અરજદારે પોતાની ઉંમર તથા તેની સાથે રહેતા બાળક અને તેની નીચે જણાવેલા દાખલાઓ પૈકી ગમે તે એક રજૂ કરવાનું છે. જન્મ તારીખ, જન્મનો દાખલો, રેશન કાર્ડ અથવા મતદાન યાદીમાં નામ. અન્ય કોઈ દાખલા ન મળે તો મ્યુનિસિપલ મેડિકલ ઓફિસર અથવા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરના ઉંમર અંગેનું પ્રમાણપત્ર આ અહીંયા દર્શાવવાનું છે. આવકનું પ્રમાણપત્ર દર્શાવવાનું છે. વિધવા હોવા અંગે તલાટીનો અથવા ગ્રામ પંચાયતના જે અધિકારી હોય તેમના પ્રમાણપત્ર મેળવવાનું છે. અરજદારને 12 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય તેમણે અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા રજૂ કરવાના રહેશે. અરજદાર પગભર થવા માટે કયા પ્રકારની સરકાર માન્ય તાલીમ લેવા માગે છે, તાલીમ કઈ સરકાર માન્ય સંસ્થા તરફથી લેશે તેની ટૂંકમાં વિગતો અહીંયા જણાવવાની છે. અને અહીંયા સોગંદનામું લખેલું છે તો અહીંયા સહી કરવાની રહેશે. પછી અહીંયા કેટલાક સાક્ષીઓની ઉંમર, ધંધો અને અંગૂઠાનું નિશાન લેવાનું છે. આવક અંગેનું પ્રમાણપત્રમાં બધી વિગતો ભરવાની છે. પછી અહીંયા ડિક્લેરેશન આપવાનું છે. પછી અહીંયા મિત્રો કચેરીના ઉપયોગ માટે એટલે કે અહીંયા તમારે કંઈ પણ લખવાનું નથી. આ ફોર્મ ભરીને તમારે પ્રાંત અધિકારીશ્રીને મોકલવાનું રહેશે. તો મિત્રો આ હતી કેટલીક વિગતો. વિડીયોમાં મિત્રો કંઈ પણ તમને ના ખબર પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.